મારું નામ સાગર છે. આમાં એવું છે સાહેબ કે હું સૌ ભાવનગરનો, મારું નામ સાગર છે. અમે 8-9 વર્ષથી રહી છીએ જુનાગઢમાં, સક્કરબાગ પાસે. અને અમારા દીકરી છે એ વ્યક્તિ ભગાડીને લઈ ગયેલો છે. ભગાડીને લઈ ગયો હતો તો અમારી દીકરીની ઈચ્છા હતી તો અમે રજામંદી થઈ દીધી કે મેં કીધું ભલે એનું જીવન જીવી ખાય. એટલે અમે આગળ કોઈ કાર્યવાહી કરી નહીં અને એ દીકરીને અહીંયા રહેવા દીધી કે ભલે એની રીતે રહેતી, કેમ કે દીકરી ત્યાં જવા માંગતી હતી એટલે અમે નહીં કહી દીધું. પછી આમાં એવું છે કે દીકરી અમારી બહુ ભોળી જ હતી, કોઈ દી હમું બોલે નહીં, કોઈ જાતના લક્ષણ નહોતા દીકરીની, છોકરીને, અમારી બેનને. પછી આ ભાઈ છે તો 5-6 દિવસ પહેલા અમારી ઘરે આવ્યો. ઘરે આવીને મેં એને કીધું કે છાપરું બાંધવાનું છે, 1000 રૂપિયા તમને આપીશ. તાઈ કે વાંધો ને, બનાવી દેવું. તો છોકરીએ હોપારી ખાધી, મારી બેને 1-2 હોપારી ખાધી ને તો એ જોઈ કરીને કે હોપારી કેમ ખાધી ને ના લાફે લાફે મારવા માંડ્યો. તો મેં એને ના પાડી દીધી કે આવી રીતે તમે અહીંયા ઝઘડો કરો માં મારી બેનને મારવા, તમે તમારી રીતે ઘરે વયા જાવ, અત્યારે બાંધો. એ લોકોને સમજાવીને મેં ઘરે કાઢી મૂક્યા. ઘરે લઈ જાય બદલ પછી એને ત્યાં ઘરે એવી રીતના માર માર્યા છે. પાછી ઘરના બધા એના હતા સભ્ય તોય હાજર, તોય તે માર્યા. એટલી મારી છે દીકરીને, કોમામાં ગાળી દીધી. પછી ત્યાંથી એને દાખલ કરી જુનાગઢમાં હોસ્પિટલ. દાખલ કરી તો અમને રાતના 12 વાગે પછી ખબર પડી, રાતના 12 વાગ્યા પછી ખબર પડી કે છોકરીને તમારી બેનને ભાગી ગયું છે, પોલીસ લેવા આવી એમને. અમે ત્યાં ગયા, જુનાગઢ હોસ્પિટલમાં ગયા ને ત્યાં અહીંયા રાજકોટ લાવવાનું કીધું, સીધું એમ્બ્યુલન્સમાં રાજકોટમાં સીધા અહીંયા લઈને આવ્યા. છોકરી અહીંયા 2 દિવસ કોમામાં રહી, 3 મહિનાથી પ્રેગ્નેન્ટ હોતે છે, 3 મહિનામાં છોકરી. અને અહીંયા રાજકોટના સિવિલમાં 2 દિવસ કોમામાં રહી અને કાલે ઓફ થઈ ગઈ છે દીકરી, અમારી છોકરી. અને આ ભાઈની અમે માંગ છે કે જે આજીવન છૂટો ન જાય, એની પોલીસ પાસે અમે રિમાન્ડ માંગી છે, એને 1-2 દિવસની રિમાન્ડ લે. મારી માંગણી એ છે કે એને આજીવનના જેલમાં એને છૂટવા નથી દેવો ને એની રિમાન્ડ પણ લેવી છે. એ જે ભોલો, એનું નામ ભોલો છે, જુનાગઢ ધરાનગરમાં રહે છે. ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી એનું નામ, સરનામું.